સુરત શહેરના લિંબાયત ઝોનમાં આવેલ માન દરવાજા ટેનામેન્ટના લોકોને થોડા સમય પહેલા સુરત મહાનગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી અને આશરે 10 દિવસ પહેલા માઇક લઈને સુરત મહાનગરપાલિકા અધિકારીઓ દ્વારા એનાઉન્સ કરવામાં આવ્યું હતું કે ટેનામેન્ટ ખાલી કરાવવાનું કહી ગયા હતા, પરંતુ ચોમાસાના લીધે અહીંના લોકોને કોઈ બીજો ઠેકાણું નહીં મળતા ટેનામેન્ટના રહેવાસીઓએ કોઈ જવાબ નહીં આપતા આજ રોજ તારીખ 8 જુલાઈ 2024ના રોજ પાણી અને ડ્રેનેજ લાઇનનું કનેક્શન કાપવામાં આવ્યું હતું। તેના સંદર્ભમાં યુવા નુરુભાઈ ચાઇનીઝ સુરત શહેર ઉપપ્રમુખ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ કોંગ્રેસના આગેવાનીમાં માન દરવાજા ટેનામેન્ટના આશરે 1400 મકાનના લોકો સાથે કલેક્ટર શ્રીની કચેરી પોતાની પીડા વ્યક્ત કરવા ગયા હતા કે હાલ ચોમાસું ચાલુ રહેલ છે અને રહેવા માટે કોઈ જાતની સગવડ નથી, તો સુરત મહાનગરપાલિકા તરફથી 1400 પરિવારને વૈકલ્પિક વ્યવસ્થા થઈ જાય અને રીડેવલપમેન્ટ અંતર્ગત ભાડું મળે અને થોડી મુદત મળી જાય તો સરકારશ્રીનો ઉપકાર થાય તે માટે આવેદનપત્ર આપવા ગયા હતા, પરંતુ ત્યાં કલેક્ટર શ્રી નહીં મળ્યા અને રેસિડેન્સ એડિશનલ કલેક્ટર શ્રી વિજય રબારી સાહેબ સાથે મુલાકાત થઈ, પરંતુ કોઈ સરખો જવાબ મળ્યો નથી અને ત્યાંથી યુવા નુરુભાઈ ચાઇનીઝ સુરત શહેર ઉપપ્રમુખ માઇનોરિટી ડિપાર્ટમેન્ટ કોંગ્રેસ અને માન દરવાજા ડિપાર્ટમેન્ટના ટેનામેન્ટના રહેવાસીઓ સુરત મહાનગરપાલિકાના કમિશનર શ્રીની મુલાકાત લેવા ગયા હતા અને તે પણ હાજર ન હતા અને અહીંના રહેવાસીઓ નિરાશા સહિત પાછા વળ્યા હતા।